આ પૂર્વી ટાવરમાં આગની ઘટના બની છે ને તમે જોઈ રહ્યા છો આઠમા માળે આ ઘટના બની છે. આગ લાગી સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ આ આગની ઘટના બની હતી અને હાલ ફાયરના જવાનો મહા મુસીબતે આ ફાયરને કંટ્રોલમાં કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે ફાયરના જવાનો અહીંયા પહોંચ્યા છે અને કેમ કે બહારના ભાગે એ ગેસનો બાટલો પણ આપ જોઈ રહ્યા છો તસવીરમાં, એ સૌથી મોટું જોખમ છે. એટલે ફાયરના જવાનો આ આગ પર કેવી રીતે કાબુ મેળવાય એની સાથે સાથે જે ફાયરનો જે ગેસનો બોટલ છે ગેસના બાટલને કેવી રીતે હટાવી શકાય એના માટે પણ તેઓ પ્રયાસ કરી રહ્યા છે. કેમ કે માની લો કે કોઈ ગેસનો બાટલાને કંઈક ફાટે છે અથવા તો અન્ય કોઈ દુર્ઘટના બને છે તો એ વધારે મુસીબત અથવા તો વધારે હોનારત નોતરી શકે એ પ્રકારની પરિસ્થિતિ છે. એને લઈને જ હાલ આ જે પૂર્વી ટાવરનો આ હિસ્સો છે, એ બિલ્ડિંગ છે, એ ટાવર છે કે જ્યાં આગ લાગી હતી, એ ટાવરમાંથી તમામ લોકોને સુરક્ષિત રૂપે ત્યાંથી હટાવી લેવામાં આવ્યા છે અને તમામ પ્રકારની સુરક્ષા રહે એ પ્રકારને પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ફાયરની 2 થી 3 જેટલી ગાડીઓ પહોંચી છે. ઉપર આગ લાગી હતી એ ઉપર તો ફાયરના જવાનો પાણી છાંટી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ મેં અગાઉ જે મેન્શન કર્યું એ પ્રમાણે જે તમે ગેસનો બાટલો જોઈ રહ્યા છો એ સૌથી મોટો પડકાર છે. એ ગેસના બાટલાને ત્યાંથી કેવી રીતે હટાવી શકાય એ માટેના પ્રયાસ અને એ માટેની પ્રાથમિકતા હાલ આપવામાં આવી રહ્યા છે. ફાયરના અધિકારીઓ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા છે અને આ આગ પર કાબુ મેળવવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે. કેમ કે હવે જે ગરમીની મોસમ અને ખાસ તો ગઈકાલની વાત કરું તો ગઈકાલે પણ સતત ઉકળાટવાળું વાતાવરણ હતું, એના કારણે ભારે ભયંકર ગરમી હતી, પરિણામે ઉકળાટભર્યું વાતાવરણ હતું અને એવામાં આ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાય છે અને એના માટે જ આપ જુઓ આ આગ લાગી હતી એના કારણે ગેસની બોટલનો અમુક હિસ્સો પણ પાછળ અહીંયા નીચે પડેલો જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો છે અહીંના, એમની સાથે પણ એક પ્રયાસ કરીશું વાત કરવાનો અને જાણીશું કે શું આખી ઘટના બની હતી. ભાઈ, અહીંયા તમે કેટલા વાગે પહોંચ્યા અને આ શું ઘટના બની? 1-2 મિનિટ રાખો. શું બની હતી ઘટના અહીંયા? તમને એકચ્યુઅલમાં 8મે માળ જોરદાર આગ લાગી અને એમાં એમને બધાને ખબર પડી કે આવું થયું છે. તાત્કાલિક બધાને નીચે ઉતારી દીધા હતા, પણ ત્યાં દરમિયાનમાં એમને આપણે કંઈ શું કરી ના શક્યા અને કોઈ બધા હેલ્પ કશું જ ગભરાઈ ગયા હતા બધા ઓલરેડી. એમાંથી 3 જણને તો એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે અને એ ગભરાઈ ગયા. હમણાં આ ટાવરમાં કોઈ કયો ટાવર, એ બી કે કયો ટાવર છે? ના, આ છે એક મિનિટ, સોરી એ ટાવર છે. એ ટાવરમાં 8મે માળ. હવે 8મે માળથી એકચ્યુઅલમાં ગેસનો બાટલો બી ફાટી ગયો, બીજો ગેસનો બાટલો હતો એ પણ ફાટી ગયો છે અને ફાયર બ્રિગેડવાળા બધા આવી પણ ગયા છે, ફાયરવાળા, અને એમને પૂરેપૂરી મદદ પણ સારી રીતે કરી રહ્યા છે અને પોલીસવાળાના પણ બધા આવી ગયા છે. બધું સારું કામ છે, કોઈ તકલીફ પડી નથી હજી સુધી, પણ હજી કોઈને જાનહાની જેવું દેખાતું નથી. પણ હવે હજી સાચું પિક્ચર તો એ દેખાય કે જ્યારે હમણાં ઉપરથી નીચે આવે, ફાયર સ્ટેશનવાળા રિપોર્ટ આપે પછી જ ખબર પડે. કારણ કે હવે એકચ્યુઅલમાં અંદર જગ્યાના પ્રોબ્લેમના હિસાબે ગાડી અંદર નથી આવી શકતી. સામેના ટાવરમાંથી ઓલરેડી પાઇપલાઇન ખેંચીને લોકો કરી રહ્યા છે અને ત્યારબાદ એ લોકો ત્યાંથી ઉપરથી સામેથી મારો મારશે પાણીનો ત્યારે એ આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કારણ કે 8મે માળમાં તો બહુ સખત નુકસાન થઈ ગયું છે અને બહુ પ્રોબ્લેમ થઈ ગયો છે. અચ્છા, એટલે 8મા માળના ડાબી બાજુના હિસ્સાના જેટલા લગભગ 2 થી 3 ફ્લેટ હશે એક માળ પર. કેટલા ફ્લેટ છે ઉપર? ટોટલ 4 છે. એટલે બધા ગભરાઈ ગયા હતા, બધા પોતપોતાની રૂમમાં હતા અને ઓલરેડી 8મા માળનો દરવાજો પણ ખુલી શકતો નહોતો. પ્રોબ્લેમ થઈ ગયો છે, પણ હવે ઇઝ ઓકે. હવે બધું અત્યારે કંટ્રોલમાં છે. અત્યારે હાલ તો કોઈ પ્રોબ્લેમ નથી, બધું સારું છે અત્યારે. તો તમે જોઈ રહ્યા છો કેમ કે આ સોસાયટીની અંદર વાહનો પણ પ્રવેશવા ખૂબ એક મોટો પડકાર છે. એટલે ફાયરના જે વાહનો છે એ અંદર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ઉપર જે 8મા માળે આગ લાગી હતી એ 8મા માળની આગ હવે 9મા માળ સુધી પ્રવેશી ગઈ છે. ફાયરના હજુ પણ કેટલાક ફાયર કર્મીઓ સાથે ફાયરના અન્ય જેટલાય ઉપકરણો હોય કે જે આગ લાગી છે એના પર નિયંત્રણ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગ પર કેવી રીતે કાબુ મેળવવો એના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ઉપર જો કોઈ માની લો કોઈ હોય તો એમને પણ દૂર કરવા માટે મારા સહયોગીને કહીશ કે આ બી બ્લોક છે, આ એની સામેનો જે બ્લોક છે એની સામેના બ્લોકમાંથી પણ ફાયરના જવાનો પાઇપ, જે પાણીની પાઇપ છે એ પાણીની પાઇપ ઉપર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હવે સીધો મારો પાણીનો, એટલે અંદરથી તો જે આખો બ્લોક છે એ બ્લોકમાંથી તો
ફાયરના જવાનો પાણીનો મારો ચલાવી રહ્યા છે, પણ એની સામેના બ્લોકમાં કે જે બારી દેખવા મળી રહી છે એ બારીમાંથી સીધું પાણી છાંટી શકાય અને આગ પર નિયંત્રણ મેળવી શકાય એ પ્રકારની પરિસ્થિતિ છે અને એ પ્રકારની સંભાવનાઓ છે. એને લઈને ફાયરના જવાનો બીજા બ્લોકમાં ચડ્યા છે અને બીજા બ્લોકમાંથી આ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કેમ કે આગ હવે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને હજુ પણ તમે જોઈ રહ્યા છો કે આગની જ્વાળાઓ જોવા મળી રહી છે અને અન્ય બ્લોકમાં એટલે આ જે માફ કરજો અન્ય જે ફ્લેટ છે આજુબાજુના ફ્લેટ સાથે સાથે નીચે અને ઉપરના જે ફ્લેટ છે ત્યાં પણ આગના ધુમાડા પહોંચી રહ્યા છે, જેના કારણે લોકોને સુરક્ષિત રૂપે બહાર કાઢવામાં આવ્યા હતા. અને આપ ગેસનો બાટલ પણ જોઈ રહ્યા છો, કદાચ એ ફૂટી ગયેલ અવસ્થાનો છે અથવા તો એમની એ જ પરિસ્થિતિનો છે. એટલે ફાયરના જવાનો પણ એ પ્રયાસ કરી રહ્યા છે કે ફાયરનો બાટલો જે ગેસનો બાટલો છે ગેસના બાટલાની શું પરિસ્થિતિ છે, શું અવસ્થા છે એ જાણવાનો પણ તેઓ પ્રયાસ કરી રહ્યા છે. અને હવે તમે જુઓ કે પાણીનો મારો હવે ચલાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને પાણીનો ફોર્સ છે એ ઉપર સુધી પહોંચ્યો છે. અને ગાડીઓ પડી, બધાના કાચ ફૂટી ગયા છે. નીચે કેટલી ગાડી પડી હતી? નીચે 5 ગાડી હતી ટોટલ. 5 ગાડીના કાચ ફૂટી ગયા છે બધાના. નીચે ધુમાડો થઈ ગયો છે. બધું થઈ ગયું હતું ઓલરેડી. અને 5 ગાડી અને એનું કાચ બી ફૂટી ગયા છે અને બધાને ગાડીઓ તો હટાવી લીધી છે તાબડતોડ, પણ અંદરથી એને ફાયર સ્ટેશનમાં ગાડીવાળાને અંદર આવવાની જગ્યા નથી મળતી, એટલે પાઇપ લાંબો કર્યો છે એ લોકોએ ફાયર સ્ટેશનવાળા. અને એ લોકો ઘણી મહેનત કરી રહ્યા છે અને એને અત્યારે જે આગ કાબૂમાં લેવા માટે એમને ઘણો પ્રયત્ન કરે છે, એટલે વાંધો નહીં આવે લગભગ વાંધો. હવે જો આ બીજા બ્લોકમાંથી પાણીનો ફોર્સ ચલાવવામાં આવી રહ્યો છે, કેમ કે આ આઉટર સાઇડ એટલે કે જે બ્લોકની પાછળનો હિસ્સો હતો અને એ પાછળના હિસ્સામાંથી પાણીનો મારો ચલાવવાનો એકમાત્ર વિકલ્પ હતો અને અહીંયા જો મારો ચલાવવામાં આવે તો જ આ ફાયર પર કંટ્રોલ મેળવી શકાય એ પ્રકારની હાલત, એ પ્રકારની પરિસ્થિતિ હતી. અને એના માટે જ આપ જો સીધો જે કિચનનો ભાગ હોય એ કિચનના ભાગમાં પણ આ જે પાણીનો મારો ચલાવવામાં બેડરૂમની બાલ્કની છે. અચ્છા ભાઈ, તમે જ્યારે અહીંયા હતા ત્યારે તમે શું જોયું ને કયા પ્રકારની પરિસ્થિતિ હતી? કેટલા વાગે અહીંયા સરેરાશ અને એવરેજ આગ લાગવાની ઘટના છે? આગ લાગવાની ઘટના વખતે તો અહીંયા હાજર નહોતો, પણ જ્યારે ગેસની બોટલ અહીંયા ફૂટી હતી ત્યારે અમે અહીંયા હાજર હતા. અને ફાયર વધારે પડતું છે અહીંયા, ગાડીને આવવાનું બી તકલીફ પડી છે, જેના કારણે અમારે બધી ગાડીઓ અમે ખસેડી, અમુક ગાડીના ગ્લાસ તોડીને પણ એને મૂવ કરી છે અમે લોકોએ. અને ફાયરની ટીમ બહુ સારી રીતે વર્ક કરી રહી છે હાલમાં. થેન્ક યુ. તો આપ જોઈ રહ્યા છો કે બીજા બ્લોકમાંથી જે ફાયરના જવાનો છે એ બીજા બ્લોકમાંથી પાણીનો મારો ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હવે બની શકે છે આગ પર ઝડપથી કાબુ આવી શકે છે, કેમ કે અંદરથી તો આગ પાણીનો મારો ચલાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ અંદરથી ઘણી બધી મર્યાદાઓ હતી અને ફાયરની ગાડી અંદર કેવી રીતે આવે પહોંચાડવી એ પણ સૌથી મોટો પડકાર હતો. પરિણામે એક વાહન ફાયરનું છે બહાર ઊભું રાખવામાં આવ્યું છે અને એ ફાયરની મદદથી પાઇપ લાંબી કરી અને બીજા માળે 8મા માળે બીજો બ્લોક છે એના 8મા માળે આ પાણીનો જે પાઇપ છે એ પાઇપ ચડાવવામાં આવી અને એના દ્વારા હવે તમે જોઈ રહ્યા છો કે પાણીનો મારો ચલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આગ પર કાબુ મેળવવા માટે. અને હવે બની શકે છે લગભગ અડધો કલાકની અંદર જે આગની જ્વાળાઓ હતી એ આગની જ્વાળાઓ પર નિયંત્રણ આવી શકે છે, કેમ કે આ ઉગ્ર આગ લાગી હતી, વિકરાળ આગ લાગી ગઈ હતી અને હવે પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે અને ઝડપથી આગ પર કાબુ મેળવાય એના તમામ પ્રકારના પ્રયાસો હાલ અહીંયા કરવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન જય જાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અમદાવાદના સુભાષ ચોકની પાસે પૂર્વી ટાવરમાં આગની ઘટના સામે આવી. જે પ્રકારે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે 8મા માળે જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે લોકોનું, તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, પરંતુ જે પ્રકારે સ્પેસ ઓછી હોવાને કારણે ફાયર બ્રિગેડને આગ પર કાબુ મેળવવામાં જે પ્રકારે હાલ તો હાલાકી ભોગવવા પડી રહી છે. અર્પિત દરજી સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે. અર્પિત, સૌથી પહેલા તો આ કયા કારણોસર આગ લાગી અને આગ લાગી તે સમયે કેટલા લોકો ત્યાં ફસાયેલા હતા? હજુ સુધી સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું આગ લાગવાનું, પણ આગ લાગવાના કારણે આસપાસનો જે ફ્લોર હતો એ આસપાસના જેટલા મકાન હતો એને પણ અસર પહોંચી છે. આગ લાગવાના કારણે ધુમાડો આખા બ્લોકમાં પ્રસરી ગયો હતો અને ધુમાડો છેક નીચે બેઝમેન્ટ સુધી જતો રહ્યો હતો અને બેઝમેન્ટમાં ધુમાડો થઈ જવાના કારણે જે વાહનો હતા વાહનોના કાચ પણ ફૂટી ગયા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે, કેમ કે આગ 8મા માળે લાગી હતી અને ધીમે ધીમે સમય જતાં 9મા માળે સુધી આગ પહોંચી ગઈ હતી અને એના પર નિયંત્રણ મેળવવું એ સૌથી મોટો પડકાર હતો અને સૌથી મોટી ચેલેન્જ હતી ફાયરના જવાનો માટે. પણ હવે ફાયરના જવાનો લગભગ 3 થી 4 જેટલી ફાયર
ની ગાડીઓ અહીંયા આવી છે, ફાયરના અધિકારીઓ પણ અહીંયા પહોંચી ગયા છે અને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે કે કયા પ્રકારે આગ પર કાબુ મેળવી શકાય. અને આપ જુઓ કે હજુ પણ ફાયરના જવાનો આગ મેળવી. બેન, અહીંયા શું પરિસ્થિતિ, કેટલા વાગે આખી આગ લાગી હતી ને તમે શું જોયું, કેટલા વાગે જોયું? લગભગ 11:15 વાગે બ્લાસ્ટનો અવાજ આવ્યો. મારું ઘર પાછળ જ છે એટલે મને બ્લાસ્ટનો અવાજ આવ્યો એટલે તરત હું દોડતી અહીંયા આવી. નગરસેવક તરીકે મારી ફરજ છે એટલા માટે હું અહીંયા આવી. જે રેસ્ક્યુ કર્યા જેટલા હતા ઉપર એટલા કર્યા અને જે 8th ફ્લોર ઉપર આગ લાગી એટલે 9thની ઉપરના જેટલા હતા એ 10 જણને અમે સેફલી ધાબે સેફ છે. એમની જોડે ફાયર બ્રિગેડ વાળા છે એટલે કોઈ ટેન્શનની વાત નથી. ઉપર હજુ કેટલા લોકો છે? 10 જણ ધાબે છે, સેફ છે. એમની જોડે ફાયરની ટીમ છે. એ લોકોને કશું જ પ્રોબ્લેમ નથી થયો. અને ગેસનો બાટલો કેવી રીતે ફાટ્યો હતો, કેટલા ગેસના બાટલા ફાટ્યા છે એનો કોઈ જાણકારી ખરી? ના, એની પૂરેપૂરી નથી પણ એક ગેસનો બાટલો ફાટ્યો એ જે અમે અવાજ એક પહેલો થયો અને બીજા ધડાકામાં ગેસનો બાટલો ફાટ્યો છે. જેટલા ઉપર છે એમને કોઈ રિસ્ક ખરું હાલના તબક્કે? કશું જ રિસ્ક નથી. ફાયરની ટીમે બહુ સરસ સપોર્ટ કર્યો છે. પૂરેપૂરી ફાયરની ટીમ ઉપર છે, સેફલી છે. કેટલા ફાયરના જવાનો અથવા અધિકારીઓ ઉપર હશે કઈ કહી શકો? 4 ફાયર ફાઈટર આવી ગયેલા છે. લગભગ 25-30 થી વધારે ઉપર હશે. નીચે પણ એટલા જ માણસો છે. અહીં આ જે બ્લોક ખરો એ બ્લોકના કેટલા લોકો, 10 કે 15 લોકો છે? 10 જ જણ ધાબે છે અને એમની જોડે ફાયરની ટીમ છે. એક મોટી અપડેટ હાલ સામે આવી છે. અહીંના સ્થાનિક જે હોદ્દેદાર હતા કોર્પોરેટર, એમના કહેવા પ્રમાણે ઉપર એટલે કે જે ટેરેસ છે એ ટેરેસ પર સુરક્ષિત રૂપે, કેમ કે જ્યારે આગ લાગી ત્યારે અફરાતફરીનો માહોલ હતો જેના કારણે લોકોને નીચે ઝડપથી ઉતારવા એ શક્ય ન હતું. એટલા માટે જ ઝડપથી એમને જે તક મળી, જે રસ્તો સૂઝ્યો એ પરિસ્થિતિના પ્રમાણે જેટલા લોકો અંદર આ ફ્લેટમાં હતા એ ફ્લેટના લોકોને 10 જેટલા લોકો છે કે જેમને ટેરેસ ઉપર લઈ જવામાં આવ્યા છે સુરક્ષિત રીતે. અને હવે જ્યારે આગ પર કાબુ મેળવવામાં આવશે અથવા તો પરિસ્થિતિ સામાન્ય બનશે એ પ્રમાણે જેટલા લોકો ઉપર છે એ ઉપર લોકોને મોકલવામાં આવ્યા હતા સુરક્ષિત રીતે. સુરક્ષિત જે લોકો ઉપર છે એ લોકોને પણ નીચે ઉતારવામાં આવશે, કેમ કે આગ વિકરાળ હતી એટલે નીચે ઉતરવું એમના માટે શક્ય હતું નહીં. એટલા માટે જ ઉપર લઈ જવામાં આવ્યા છે અને એમના સાથે ફાયરના જવાનો અને અધિકારીઓ પણ હાજર છે જેથી કરીને તેઓ કોઈ ડર કે ભય ન અનુભવે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કેમ કે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય ત્યારે ભૂતકાળમાં એવા કેટલાક તસવીરો, એવી કેટલીક ઘટનાઓ સામે આવી ચૂકી છે કે લોકો પોતે નીચે કૂદવાનો અથવા તો આગથી બચવા માટે કેટલાક અખતરા અથવા તો જીવને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરતા હોય છે. એવો કોઈ કિસ્સો, એ પ્રકારની કોઈ પરિસ્થિતિ ન સર્જાય એનું પણ અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને ઉપર આજે જોઈ રહ્યા છો આ 9મા માળથી ઉપર આખો ટેરેસનો હિસ્સો છે. એ ટેરેસના હિસ્સા પર 10 લોકો જે આ બ્લોકમાં હતા એ બ્લોકમાં રહેલા લોકોને પણ સુરક્ષિત ટેરેસ પર લઈ જવામાં આવ્યા છે. એમની સાથે ફાયરના જવાનો પણ છે જેથી કરીને તેઓ સુરક્ષિત અનુભવે અને એમને જો નીચે ઉતારવાના થાય તો તેઓ, કેમ કે ફાયરના જવાનો તાલીમબદ્ધ હોય છે અને જ્યારે આ પ્રકારની વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં કયા પ્રકારે એક્શન લેવું, શું કરવું, એ તમામ પ્રકારની તાલીમ અથવા તો તમામ પ્રકારથી તેઓ કેવી રીતે પરિસ્થિતિને હેન્ડલ કરવી એનાથી અવગત હોય છે. અને એટલા માટે જ જેટલા લોકો ઉપર છે એમના સાથે ફાયરના જવાનોને રાખવામાં આવ્યા છે. અને જ્યારે પરિસ્થિતિ સામાન્ય બનશે ત્યારે તમામ લોકોને અહીંયાથી સુરક્ષિત રૂપે લઈ જવામાં આવશે. ફાયરના અધિકારી સાહેબ, આપણ ઉપર કેટલા લોકો છે ને કે એમને કેવી રીતે ઉતારવાના છે? એક્ઝેક્ટલી ઉપર 10 લોકો છે. જે રીતે ઉપર ફાયરમેન અમારો એમના જોડે છે, એના જોડે વાત થઈ અને એને ઉતારવા માટે અમારી ટીમ પણ ઉપર છે. અને હાઇડ્રોલિક પ્લેટફોર્મનું ઓપરેશન આઉટર સાઇડથી ચાલુ છે. ત્યાં પણ અમારા ઓફિસર છે એમને ઉપરથી રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ કરી રહ્યા છે. એટલે સીડીથી નીચે ઉતારી રહ્યા છે. ઉપર સ્ટેરકેસથી પણ નીચે આવવાની કામગીરી ચાલુ છે અને બીજી બાજુ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી આઉટર સાઇડથી પણ ઉતારવાની કામગીરી બંને હાઇડ્રોલિક ચાલુ જ છે સાહેબ. પહેલી બાજુ કામ ચાલુ છે. તો આપ જોઈ રહ્યા છો કે હવે હાઇડ્રોલિક જે સીડી છે એની પણ મદદ લેવામાં આવશે બહારના હિસ્સાથી. હું બહારથી પણ હું મારા સહયોગીને કહીશ જઈને બહારથી આપણે રેસ્ક્યુ ઓપરેશન બતાવીશું, કેમ કે બહારથી કેટલાક લોકો ફસાયેલા છે એ લોકોને પણ હાઇડ્રોલિક જે સીડી છે એ સીડીથી નીચે ઉતારવામાં આવી રહ્યા છે. મારા સહયોગી જે જાણીને કહીશ કે હાઇડ્રોલિક સીડીથી જે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે એની પણ આપણે તસવીરો અમે બતાવીશું. અંદરથી જે આગ લાગી છે એ આગ પર કાબુ મેળવવાનો તો પ્રયાસ થઈ રહ્યો છે, પણ હાઇડ્રોલિક જે સીડી છે એ હાઇડ્રોલિક સીડીથી લોકોને બચાવવામાં, આ સીડી જુઓ, સ્થાનિક પોલીસ પણ અહીંયા પહોંચી છે અને એમની નિરીક્ષણ હેઠળ આખી પ્રક્રિયા છે એ ચાલી રહી છે. બચાવની કામગીરી ચાલી રહી છે. હાઇડ્રોલિક જે સીડી છે ફાયર વિભાગની, એ હાઇડ્રોલિક સીડીને ઉપર ચડાવવામાં આવી છે અને જેટલાય લોકો નીચે છે એ લોકોને ઉપરથી નીચે લાવવા માટેના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસ પણ અહીંયા હાજર છે. અને સાહેબ, અહીંયા કેટલા લોકો ઉપર છે ને કે આપણે કયા પ્રકારની પરિસ્થિતિ કેવી રીતે સહકાર આપી રહ્યા છીએ? અત્યારના 8 થી 9 માણસો ત્યાં ટેરેસ ઉપર છે અને એને ઉતારવા માટે ફાયર બ્રિગેડની પાછળથી ટીમ ચડી અને બધા ઉતારે છે અને આગ છે એ ઓલવાઈ ગઈ છે એટલે બધાને હમણાં રેસ્ક્યુ કરી નીચે ઉતારી લેશે.
આપ જોઈ રહ્યા છો કે હાલ જે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે બહાર મુખ્ય રસ્તા પરથી આપને હું બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા જેટલા લોકો નીચે ઉતારવામાં આવી રહ્યા છે નીચે કેવી પ્રકારે ઉતારવામાં આવી રહ્યા છે અને ત્યાં કયા પ્રકારનું આખું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે એ પણ આપને હું બતાવીશ. આપ જુઓ આ જે હાઇડ્રોલિક સીડી છે એ હાઇડ્રોલિક સીડીની મદદથી નીચે ઉતારવામાં પ્રક્રિયા ચાલી રહી છે કેમ કે કેમેરા પર પાણી જામી ગયું છે એટલે મારા સહયોગીને કહીશ કે આ કેમેરા પરથી પાણી હટાવી દે જેથી કરીને આપણને તસવીર પણ બરાબર મળી શકે ને દ્રશ્યો પણ કેમ કે અંદરના ભાગે જે એક ટાવરથી બીજા ટાવર પર પાણીનો મારો ચલાવવામાં આવતો હતો એના કારણે પાણી જામી ગયું છે અને હવે તમે જુઓ કે આ જે હાઇડ્રોલિક સીડી છે એ હાઇડ્રોલિક સીડીને અંદર ફ્લોર પર કે જ્યાં લોકો ફસાયેલા છે 10 લોકો ફસાયેલા છે એ 10 લોકોને આ હાઇડ્રોલિક સીડીની મદદથી આખું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ હાઇડ્રોલિક સીડી છે એ સીડી કેમ કે અહીંયા કેટલાક વીજળીના તાર છે ઇલેક્ટ્રિસિટીની લાઈન જઈ રહી છે એ લાઈન પણ એક મોટો પડકાર છે કેમ કે કયા પ્રકારે એ સુરક્ષિત રહે અને અન્ય લોકોને ઈજા ન થાય અથવા તો જોખમ ન પહોંચે એ પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હું પહેલાં મારા સહયોગીને કહીશ કે જે પાણી છે એ પાણી પણ સાફ કર્યા પછી અંદર કયા પ્રકારનું ઓપરેશન ચાલવાનું છે અને નીચે કયા પ્રકારે આખી જે રેસ્ક્યુ ચાલી રહ્યું છે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જી અર્પિત, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. જે પ્રકારે આગની ઘટના સામે આવી હાલ તો જે ટેરેસ છે ત્યાં 10 લોકો ફસાયા હોવાની પણ માહિતી મળી રહી છે પરંતુ ફાયર બ્રિગેડની ટીમ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરી રહી છે. હાઇડ્રોલિક સીડીની પણ મદદ લેવામાં આવી. અમદાવાદના સુભાષ ચોક પાસે પૂર્વી ટાવરની આ ઘટના જ્યાં પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું કે ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાને કારણે આગ લાગી હોઈ શકે. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. સુભાષ ચોક પાસે પૂર્વી ટાવરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા પહેલા ધડાકાનો અવાજ સંભળાયો હતો. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હોવાનું અનુમાન છે. જો કે આગ લાગતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગને બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા. મારી સાથે સંવાદદાતા અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે. અર્પિત, આગ કેવી રીતે લાગી અને આગ લાગી ત્યારે શું ઘરમાં કોઈ ઉપસ્થિત હતું કે કેમ, શું છે પૂરી વિગતો? આગ લાગવાની ચોક્કસ હજુ કારણ સામે નથી આવ્યું પણ લગભગ 11 વાગ્યાની આસપાસ આ આગની ઘટના બની હતી. 1 કલાક જેટલો સમય થવા આવ્યો. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે પણ આગ જ્યારે લાગી 8મા માળે ત્યારે 8મા માળની આગ ઉપર 9મા માળ સુધી પહોંચી ગઈ હતી જેના કારણે જે હાયર એટલે કે હાયરના ઉપરના ભાગે રહેતા જેટલા લોકો હતા એને સુરક્ષિત રૂપે ઉપર ટેરેસ પર લઈ જવામાં આવ્યા કેમ કે નીચે લિફ્ટ આવવા માટે લિફ્ટ બંધ થઈ ગઈ હતી અને 8 થી 10 લોકો હતા. તેમાં લગભગ 3 થી 4 જેટલા નાના બાળકો હતા અને 1 થી 2 યુવાનો હતા અને 2 જેટલી મહિલાઓ હતી અને હજુ પણ જે લોકો ફસાયેલા છે લગભગ 5 લોકોને પહેલા તબક્કામાં એટલે કે પહેલી વારમાં ઉપરથી નીચે 5 જેટલા લોકોને નીચે લઈ આવવામાં આવ્યા છે અને હજુ પણ જે લોકો ઉપર ફસાયેલા છે એટલે કે જે ટેરેસ પર સુરક્ષિત રીતે ઉપર એમને લઈ જવામાં આવ્યા હતા એ સુરક્ષિત લોકોને હવે નીચે લાવવા માટે આ હાઇડ્રોલિક સીડીની મદદ લેવામાં આવી રહી છે. ફાયર વિભાગ પાસે આ જે હાઇડ્રોલિક મશીન છે એ સૌથી ઉપયોગી અને કારગર હાલ આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ સાબિત થતી હોય છે ત્યારે ઉપયોગી અને કારગર સાબિત થતું હોય છે અને હમણાં તમે જોઈ રહ્યા છો કે જે આગ અંદરના ભાગે એટલે આ જે પોર્શન જોઈ રહ્યો છો બહારનો પોર્શન છે એની પાછળના હિસ્સામાં 8મા માળે આગ લાગી હતી ને એ 8મા માળે આગ લાગ્યા બાદ એ આગ ઉપર 9મા માળ સુધી પહોંચી ગઈ હતી અને આગના ધુમાડા હતા એ નીચે બેઝમેન્ટ એટલે કે પાર્કિંગના એરિયામાં પણ નીચે ધુમાડા ઘૂસી ગયા હતા જેના કારણે કેટલીક ગાડીઓ હતી ગાડીઓના કાચ પણ ફૂટી ગયા હોવાની માહિતી હાલ મળી રહી છે. એવી કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા પણ જે લોકો ઉપર ફસાયેલા હતા તેઓ ડર અને ગભરાયેલા હતા, ડરના માર્યા હતા એટલા કારણે તેઓ કંઈ બોલી નથી શક્યા. જ્યારે નીચે આવ્યા છે ત્યારે પોલીસે પણ પ્રયાસ કર્યો કે સીધા એમને કાઉન્સિલિંગ કરવામાં આવે અથવા તો એમને કોઈ ડર છે એ ડર દૂર કરવામાં આવે એ લોકોને પણ ખસેડવામાં આવી રહ્યા છે અને હવે ડીસીપી કક્ષાના અધિકારી સાથે એસીપી કક્ષાના અને સ્થાનિક પીઆઈ પણ અહીંયા પહોંચી ગયા છે અને એમની પ્રતિક્રિયા જાણવાનો પણ આપણે પ્રયાસ કરવાના છીએ અને હમણાં જોઈ રહ્યા છો કે તેમના તરફથી કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તમામ માહિતી પણ હાલ થોડી જ વારમાં અહીંયા આપવામાં આવશે. અત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વી એપાર્ટમેન્ટની અંદર 8મા માળે જે છે એ આગ લાગવાની ઘટના બની છે. ફાયર વિભાગની ટીમ અને પોલીસ તરત ઘટના સ્થળે પહોંચ્યા છે. અત્યારે આગની અંદર જે સંડોવાયેલા લોકો છે એ લોકોને બહાર કાઢવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યારે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે જેથી કરીને કોઈ બીજી
જાનહાનિ જે છે એ ટાળી શકાય. સ્થાનિક પીઆઈ, એસીપી અને ડીસીપી તેમજ અન્ય સ્ટાફ જે છે અહીંયા ડિપ્લોય કરવામાં આવ્યો છે અને જે આગ લાગી છે એને બુઝાવવાની અને એમાં જે ભોગ બનનાર છે એમને બહાર કાઢવાની કાર્યવાહી ચાલુ છે. ટ્રાફિક ઓલરેડી મેનેજ થઈ રહ્યો છે. ટ્રાફિકની ટીમ પણ આવી ગઈ છે. આપ જોઈ શકો છો કે આ રોડને બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિક અન્ય રસ્તા પર डाइवर्ट કરવામાં આવ્યો છે. यहाँ पूर्वी अपार्टमेंट में आग लगने की एक घटना बनी है जहाँ पे 8th फ्लोर पे फायर डिपार्टमेंट के हिसाब से गैस का सिलेंडर जो है वो फटने की वजह से आग लगने का एक किस्सा सामने आया है जिसमें फायर डिपार्टमेंट की तरफ से अभी इवैक्यूएशन की कामगिरी चल रही है. एज ऑफ नाउ कोई कैजुअलिटी रिपोर्टेड नहीं है. जो लोग भी अकस्मात में शामिल हुए हैं उनको हॉस्पिटल ले जाने की कार्यवाही भी चल रही है. जो लोग छत पे है उनको भी वहाँ से रेस्क्यू करने की कामगिरी फायर डिपार्टमेंट की ओर से चल रही है. आगे कोई अनटूवर्ड इंसिडेंट ना बन पाए इसलिए पुलिस डिपार्टमेंट जो है वो भी यहाँ पे डिप्लॉय किया गया है. ट्रैफिक को डाइवर्ट किया गया है और कामगिरी रेस्क्यू की जो है वो चालू है. ઉપર ફસાયેલા છે એ લોકોને નીચે લાવવા માટેની પ્રાથમિકતા છે, કેમ કે આ પહેલા તબક્કામાં 5 જેટલા લોકો ઉપર જે ટેરેસ પર લઈ જવામાં આવ્યા હતા સુરક્ષિત અને સુરક્ષાના ભાગરૂપે. નીચે જો લિફ્ટથી આવે તો બની શકે છે કોઈ મોટી દુર્ઘટના બનવાના શક્યતા હતી, કેમ કે લિફ્ટ બંધ થઈ ગઈ હતી. પણ ઉપર હવે જેટલા લોકો બાકી છે એ બાકી લોકોને પણ નીચે ઉતારવામાં આવી રહ્યા છે. હાલ જે પ્રાથમિક જાણકારી મળી છે એ પ્રમાણે આગ લાગી હતી અને આગ લાગવાના કારણે જે કિચનમાં રહેલો ગેસનો બાટલો હતો એ પણ ફાટ્યો હતો, જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા અને ગભરાવાના કારણે અફરાતફરીનો માહોલ પણ જ્યારે આગ લાગી હતી ત્યારે જોવા મળ્યો. અને કેમ કે આની આજુબાજુ જ્યાં આગ લાગી છે પૂર્વી ટાવર, પૂર્વી સોસાયટી, જે પૂર્વી ફ્લેટ આવેલા છે ત્યાં આગ લાગી છે એની આજુબાજુ પણ રેસિડેન્શિયલ એરિયા છે. એટલે ત્યાં કોઈ આગ પ્રસરે અથવા તો કોઈ એવી કોઈ મોટો ગેસનો બ્લાસ્ટ થાય છે તો ત્યાં એવી કોઈ મોટી દુર્ઘટના ન બને અથવા તો અફરાતફરી ત્યાં ન ફેલાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હવે જેટલા લોકો અન્ય લોકો ફસાયેલા હતા એમને કદાચ હવે નીચે પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી રહી છે. પહેલા તબક્કામાં 5 જેટલા લોકો હતા, જેમાં 3 જેટલા નાના બાળકો પણ હતા. એ લોકોને નીચે ઉતારવામાં આવ્યા છે અને હજુ પણ જેટલા લોકો ઉપર ફસાયેલા છે એ ફસાયેલા લોકોને નીચે લાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટર હોય, સ્થાનિક ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારી હોય, કર્મચારી હોય, સ્થાનિક પોલીસ હોય, પોલીસના અધિકારીઓ છે, તમામ લોકો અહીંયા પહોંચી ગયા છે. કેમ કે જ્યારે આ પ્રકારની ગંભીર આગ લાગતી હોય છે ત્યારે પાછલા કેટલાક દિવસોમાં એવા અનુભવો અને એવી તસવીરો આપણે જોઈ શક્યા છે કે જ્યારે બચવા માટે લોકો કાં તો નીચે કૂદી જતા હોય છે અને એમની જાન ગુમાવવાનો વારો આવતો હોય છે. પણ એવી કોઈ દુર્ઘટના અથવા તો એવી પરિસ્થિતિ ન સર્જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને જેટલા લોકો ઉપર હતા એમને સુરક્ષિત રીતે નીચે બહાર એટલે કે નીચે લાવવામાં આવી રહ્યા છે. આ હાઇડ્રોલિક ક્રેન આવેલી છે, હાઇડ્રોલિક સીડીની મદદથી જેટલા લોકો ઉપર ફસાયેલા છે તમામ લોકોને પણ નીચે ઉતારવા માટેની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી રહી છે. અને આ બીજા ફેઝમાં કેમ કે જેટલા લોકો ઉપર ફસાયેલા છે એ લોકો ડરના માર્યા છે, ખૂબ ડર છે, ભય એમનામાં જોવા મળી રહ્યો છે. કેમ કે અફરાતફરી સર્જાઈ હતી. એ અફરાતફરીના માહોલમાં નીચે ઉતારીને તાત્કાલિક એમને સારવાર આપવામાં આવી રહી છે, કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. કેમ કે જ્યારે કોઈ વ્યક્તિ આગ લાગતી હોય ત્યારે ઉપર હોય અને અફરાતફરીના માહોલમાં જ્યારે લોકો ડરી જતા હોય છે ત્યારે એમને સમજાવવા એ સૌથી મોટી પ્રાયોરિટી હોય છે. અને એટલા માટે જેટલા લોકો નીચે લાવવામાં આવી રહ્યા છે એમના માટે એક એમ્બ્યુલન્સ પણ એ રાખવામાં આવી છે. માની લો કોઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોય અથવા તો દાઝ્યું હોય તો એમને પ્રાથમિક સારવાર આપી શકાય એનું પણ ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. લગભગ 1 કલાક જેટલો સમય થયો છે. આગ લાગી છે જે ફ્લેટ આવેલો છે પૂર્વી ફ્લેટ, એની બહારનો હિસ્સો તમે જોઈ રહ્યા છો, રોડ ફેસ હિસ્સો. અંદરની બેક સાઈડના હિસ્સામાં આ જે આખું બ્લોક જોઈ રહ્યા છો ત્યાં 8મા માળે આગ લાગી હતી અને એ આગ 9મા માળા સુધી પહોંચી ગઈ હતી અને ધુમાડા જોવા મળ્યા હતા અને ધુમાડા ઉપર સુધી જોવા મળ્યા હતા. પણ હવે આ આગ પર લગભગ કાબુ મહત્તમ મેળવી લેવામાં આવ્યો છે. માત્ર કુલિંગની પ્રક્રિયા અંદરના ભાગે એટલે કે જે પૂર્વી ફ્લેટ આવેલો છે એ પૂર્વીના ફ્લેટના અંદરના હિસ્સાથી કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આગ એટલી વિકરાળ હતી તો ઉપર એટલે 8મા માળે જવું એ ખૂબ મુશ્કેલ હતું ફાયરના જવાનો માટે, ફાયરના અધિકારીઓ માટે. એટલે આ પૂર્વી ફ્લેટમાં બીજો એક ટાવર આવેલો છે, એટલે બીજો બ્લોક આવેલો છે. એ બ્લોકમાંથી પાઇપ ઉપર ચડાવવામાં આવી હતી એ બ્લોકમાં અને એ પાઇપનો મારો બીજા બ્લોકમાં જે પાણીનો મારો ચલાવવામાં આવ્યો. એ કુલિંગની પ્રક્રિયા અથવા તો આગ બુઝાવવાની પ્રક્રિયાની સાથે સાથે બીજી તરફ જેટલા લોકો સુરક્ષાના ભાગરૂપે ટેરેસ પર મોકલી દેવામાં આવ્યા હતા એ ટેરેસ પર મોકલેલા લોકોને પણ નીચે ઉતારવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને જેટલા લોકો ઉપર હતા એ લગભગ તમામ. જી અર્પિત, બિલકુલ આભાર આપનો. એટલે હાલ તો કોઈ જાનહાનિના અહેવાલ નથી.